હેલો ફ્રેન્ડ્સ, GSP એજ્યુકેશનમાં તમારું સ્વાગત છે. આજનો ટોપિક છે રાણી અહલ્યાબાઈ. આજે આપણે 10 લાઈન રાણી અહલ્યાબાઈ વિશે લખીશું. ચલો શરૂ કરીએ. પહેલી લાઈન. રાણી અહલ્યાબાઈ હોલકર મહારાષ્ટ્રના માળવા રાજ્યની પ્રસિદ્ધ શાસિકા હતી. બીજી લાઈન. તેમનો જન્મ 31 મે 1725ના રોજ મહારાષ્ટ્રના ટોડી ગામમાં થયો હતો. ત્રીજી લાઈન. તેમના પતિનું નામ ખંડેરાવ હોલકર હતું. ચોથી લાઈન. પતિના અવસાન પછી તેમણે રાજ્યની જવાબદારી સંભાળી હતી. પાંચમી લાઈન. અહલ્યાબાઈ ન્યાયપ્રિય અને દયાળુ શાસિકા તરીકે જાણીતી હતી. છઠ્ઠી લાઈન. તેમણે પ્રજાના કલ્યાણ માટે ઘણા સારા કાર્યો કર્યા હતા. સાતમી લાઈન. તેમના સમયમાં માળવા રાજ્યમાં શાંતિ અને સમૃદ્ધિ હતી. આઠમી લાઈન. તેમણે કાશી, સોમનાથ અને અન્ય પવિત્ર સ્થળોએ મંદિરોનું નિર્માણ કરાવ્યું. નવમી લાઈન. તેઓ ખૂબ ધાર્મિક અને સાધારણ જીવન જીવતી હતી. દસમી લાઈન. રાણી અહલ્યાબાઈ હોલકરનું અવસાન 13 ઓગસ્ટ 1755ના રોજ થયું હતું. જો તમને મારો વિડીયો પસંદ લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો, અને શેર કરો. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.